નમસ્કાર મિત્રો, કેમ છો? દક્ષા રેસીપી બ્લોગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો હવે અમે પ્રાકૃતિક હળદર કરીએ છીએ, તમને ખબર તો હશે. હવે રોપવાનો પણ સમય થઈ ગયો, બરાબર? તો જો આજે તો અમારે પહેલા કટિંગ કરવાની, એને કેવી રીતના કરવાની છે, શું પ્રોસેસ છે, હું બધું સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવીશ. તો વિડીયો પૂરેપૂરો જોજો તો મજા આવશે. તો ચાલો શરૂ કરીએ. તો જુઓ, આ છે અમારી હળદર. જુઓ, આ બધી હળદર અમારા ખેતરની છે અને બિયારણ માટે અમે મૂકી જ રાખી છે. હવે રોપવાનો સમય થઈ ગયો એટલે જો આ હળદર હોય ને એને કટિંગ કેવી રીતના કરવાનું એવું તમને બતાવું. તો જો આ હળદર છે, બરાબર? અને એનો સમય થઈ ગયો ને એટલે બધા જ એના અંકુર આ રીતના ફૂટવા લાગે, બધા જ આ રીતના ફૂટી જઈએ. એટલે એનો ટાઈમ થાય ને એટલે ઉગવા જ લાગે. એટલે હવે એનો સમય થઈ ગયો એટલે બધી જ હળદર જો આની અંદર બધા અંકુર ફૂટી જાય. એટલે રોપવાનો સમય થઈ ગયો તો આપણે આ હળદર હોય એને કટિંગ કેવી રીતના કરવાનું કે જો આ ફૂટ્યું છે ને તો અહીંથી આ રીતના આમ કટિંગ કરવાનું આપણે. હા, એટલે આ ફૂટેલો આમ રોપી દેવાનું અને પછી આ બીજું જે છે એ આ રીતના કટિંગ કરી દેવાનું. એટલે જો અહીંથી આ ફૂટશે, જે ઉપર ગોળ ગોળ કુંડારું હોય ને ત્યાંથી આ બધી જ હળદર આપણે ફૂટવા લાગે એટલે આપણે આ રોપી દેવાની. એટલે જો બધા ઉપર આવું આ ફૂટવા લાગે. હા, તો જો આ બધી અમે કટિંગ કરી દીધી અને આ બધી હજુ આ કટિંગ કરવાની બાકી છે અને બીજી પેલી સાઈડે પણ છે. એટલે બધી કટિંગ કરવાની પહેલાં અને પછી ખેતરમાં મેં છાણિયું ખાતર નાખી, શેડ કરી અને બધું તૈયાર કરી રાખ્યું. હવે આને આપણે રોપવાની, એટલે અમે કાલે રોપવાના છીએ. એ વિડીયો પણ હું તમને યુટ્યુબની અંદર બતાવીશ, તો તમને રેગ્યુલર અમારા ઘરના બ્લોગ જોવા મળશે. પરંતુ નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, દક્ષા રેસીપી બ્લોગ. તો ત્યાં તમને બધી જ અમારા ગામમાં અમે શું કરીએ છીએ, અમારે આખો દિવસની શું પ્રોસેસ છે એ બધી જ તમને વિડીયોમાં જોવા મળશે. તો આ રીતના કટિંગ કરી દીધી. હવે કાલે રોપીશું તે વિડીયો પણ બતાવીશ. તો આ વિડીયો કેવો લાગે છે જલ્દી કહેજો અને બધાને શેર પણ કરી દેજો. અને ફરીથી એક નવા જ વિડીયોમાં મળીએ. બાય બાય.